કેમ છો? ઘણા તો લાગણીઓને પણ માપતા હોય. લાગણીઓને પણ માપવી કેમ? કઈ રીતે? એનું કોઈ મેઝરમેન્ટનું કોઈ એ છે ઇન્સ્ટ્રુમેન્ટ? લાગણીઓમાં પણ સંવાદ હોવો જોઈએ, વિવાદ નહીં હોવો જોઈએ. મારી આટલી લાગણી ને મારી આટલી એને ફલાણું ઢીકનું ને. લાગણી વ્યક્ત કરવાની હોય છે, એનું કોઈ માપ જ નહીં હોય. ભગવાન એની લાગણી આપણી સાથે વહેંચે છે, આપે છે આપણને, બધું માપીને આપે છે. તો લાગણીઓને માપવી કેમ? જેને માપી શકાય, જેનું મૂલ્ય હોય, એ પ્રેમ તો નથી જ. તો પછી લાગણી ક્યાંથી? જેને માપી શકાય, જેનું મૂલ્ય હોય, એ પ્રેમ તો નથી જ. તો પછી એ લાગણી ક્યાંથી? લાગણી એ ઈશ્વરનું ઐશ્વર્ય છે, આશીર્વાદ છે, એ અમૂલ્યવાન છે. પછી ભલે ને તમને કોઈ મનુષ્ય તરફથી મળે. ભગવાન જ્યારે સીધી તમારા પ્રત્યે લાગણી નથી વહેંચી શકતા, ત્યારે કોઈ વ્યક્તિને, કોઈ આત્માને માધ્યમ બનાવે છે. તમારા તરફ જે પણ લાગણીઓનો પ્રવાહ વહે છે એ ઈશ્વરના આશીર્વાદ છે, ઈશ્વરનો પ્રેમ છે. એ લાગણીઓથી સિંચન કરીને તમારે તમારા હૃદયમાં ઐશ્વર્ય પ્રગટ કરવાનું હોય છે, અને એ ઐશ્વર્યથી તમારે માનવતાના દીપ પ્રગટાવવાના હોય છે. એટલે જ કહ્યું, લાગણી એ ઐશ્વર્ય છે, ભગવાનના આશીર્વાદ છે કે તમારી પાસે લાગણી છે, તમારો લાગણીશીલ સ્વભાવ છે. લાગણી એ ઐશ્વર્ય છે, એ કમજોરી નથી, એ શક્તિ છે. એ શક્તિથી તમે દુનિયામાં ગમે તેવું વ્યક્તિત્વ હોય એને બદલી શકો છો. તમે સમાજને બદલી શકો છો, તમે રાષ્ટ્રને બદલી શકો છો, તમે એક નવી ક્રાંતિ લાવી શકો છો. જેમ ભગવાન પરમાત્મા દરેક વ્યક્તિ સાથે લાગણીથી જોડાયેલા છે, તેમ તમે દરેક વ્યક્તિ સાથે લાગણીથી જોડાઓ. લાગણી એ રચનાત્મક શક્તિ છે, એ કમજોરી નથી. જો તમે લાગણીશીલ વ્યક્તિ છો તો તમે સમજી લેજો કે તમે ગયા જન્મમાં ખૂબ પુણ્ય કર્યા છે, ત્યારે તમને આવું હૃદય મળ્યું છે. એનો રચનાત્મક ઉપયોગ કરો. કોઈ જગ્યાએ તમારી લાગણીની કદર થાય નહીં થાય. ખેતરમાં તમે અનાજ વાવો તો બધા જ બીજમાંથી અંકુર ફૂટે અને એ છોડ બને. 10 કેરીના ગોટલા તમે દાબો ને, એને જમીનમાં દાતો ને, તો માન 1-2 માંથી આંબો ઉગે. પછીના ફળ કેવા હોય છે? તો લાગણીઓને વહેંચો, એને માપો નહીં. એક શક્તિ છે, સામર્થ્ય છે. બહુ ભાગ્યશાળી હોય છે એના હૃદય લાગણીશીલ હોય છે, એના હૃદયમાં કરુણા હોય છે, એના હૃદયમાં દયા હોય છે. અને પ્રાર્થના કરો ભગવાનને તો આ જ કરો, અને તમે આવી જ પ્રાર્થના કરી હશે ત્યારે તમને આ લાગણીશીલ સ્વભાવ મળ્યો હશે કે ભગવાન તું મને તારા જેવો બનાવજે. અને જ્યારે ભગવાન એના આશીર્વાદ આપે છે અને એને આપણને એના જેવો બનાવે છે, ત્યારે પ્રથમ એ આપણી અંદર, આપણા હૃદયની અંદર લાગણીનું સિંચન કરે છે, પ્રેમનું સિંચન કરે છે. પછી તમે અજ્ઞાતવશ એવા પ્રશ્નો નહીં કરો પરમાત્માને કે દુનિયાને એમ નહીં કહેવું કે મારો લાગણીશીલ સ્વભાવ એ મારી કમજોરી છે. કમજોરી નથી, આ તમારી અનંત પ્રાર્થનાઓનું ફળ હોય છે. આપણે ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ ને કે હે ભગવાન તું મને તારા જેવો બનાવજે,
હવે જ્યારે એ આપણને એના જેવો બનાવે છે, એના જેવો લાગણીશીલ બનાવે છે, એના જેવું પ્રેમમય કરુણામય આપણું હૃદય બનાવે છે, પછી ફરિયાદ કેવી? અને તમારી લાગણીઓ અને તમારા પ્રેમની સાથે દુનિયાને માપવાની તમારે શું જરૂર છે? તમે કેવળ વહેવા આવ્યા છો. નદી વહે છે, એ ક્યારે ધ્યાન રાખે છે? એ બાજુ દ્રષ્ટિ કરે છે, કોણે મારા પાણીનો કેવો ઉપયોગ કર્યો? જે એનું પાણી પીએ છે નથી પીતા, જે એના પાણીનો ઉપયોગથી ખેતી કરે છે, બાગ બગીચા બનાવે છે, બસ એનું કામ વહેવાનું છે. તમે લાગણીમાં વહો, તમે પ્રેમમાં વહો, અને તમારી પ્રાર્થના જે ફરી છે, તમે જે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ભગવાન તું મને તારા જેવો બનાવજે, અને જ્યારે ભગવાનના તમારે આશીર્વાદ મળ્યા છે, એ આશીર્વાદથી તમને આ લાગણી અને પ્રેમનું ઐશ્વર્ય મળ્યું છે, તો એ લાગણી અને પ્રેમના ઐશ્વર્યથી જગતને બદલી કાઢો. તમારી પાસે જે માનવ આવે એને માણસ બનાવો, તમારા સમાજને બદલો, તમારા દેશને બદલો, તમે જ્યાં રહો છો સોસાયટીને બદલો, તમારા બાળકોમાં એવા સંસ્કાર આપો, તમારા મિત્રો સખાઓને તમારી લાગણીઓથી ભીંજવી દો, એને માણસ બનાવો. ગુરુદેવ દત્ત સંજય બોરીવાલાના સૌ સખાઓને પ્રણામ. અને એ જ લાગણીભર હૃદયથી, એ જ પ્રેમભય હૃદયથી, પરસ્પર દેવો ભાવથી સર્વને મારા પ્રણામ. ગુરુદેવ દત્ત બાબા. તમે પણ સૌ બાબા જ છો. બાબાના મિત્ર બાબા જ હોય ને. ગુરુદેવ દત્ત.